નમસ્કાર મિત્રો. આવ ભાઈ હરખા, આપણે બે સરખા. આપણે ત્યાં એક ઉક્તિ છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુ એમને મળવા માટે જઈ રહ્યા છે. અને માય ડિયર ફ્રેન્ડ, તમને ખ્યાલ છે કે ટ્રમ્પભાઈને માટે પણ માય ડિયર ફ્રેન્ડ ભાઈ વાપરતા હતા. અને હવે ટ્રમ્પભાઈએ સ્થિતિ એવી નિર્માણ કરી છે કે ભારત એ અમેરિકાનું 57મું રાજ્ય છે એવું અમેરિકામાં કહેવામાં આવી રહ્યું છે. આદેશો વોશિંગ્ટનથી છૂટે છે અને દિલ્હી કુર્નિશ બજાવે છે, જી હુજુર, જી હુજુર. રેડ ડીલમાં ભાઈ ફસાયા છે. એપ્સ્ટીન ફાઇલ્સ શું એમાં ધડાકા ભડાકા થશે એની ચિંતા એમના ચહેરે મંડાયેલી છે. ઘર આંગણે ખુલ્લા પડી રહ્યા છે. એમના મિનિસ્ટર એપ્સ્ટીન સાથે સંબંધો ધરાવતા હોવા છતાં એને ડ્રોપ કરી શકતા નથી પુરીને. અને રોજે રોજ નવી આફતો નરેન્દ્ર મોદીને માટે આવે છે. એટલે 2017માં એપ્સ્ટીન, જે પેલો સેક્સ ઓફેન્ડર અમેરિકાનો, એની ફાઇલો આજે દુનિયાભરમાં ધમાલ મચાવી રહી છે. બીજા દેશોના રાજવી પરિવારના સભ્યોને એમના ટાઇટલ્સ છીનવી લેવાયા, રાજદૂતોને જેલમાં નંખાયા, રાજવી પરિવારના સભ્યોની ધરપકડ કરવામાં આવી, વડાપ્રધાન રહેલાઓની ધરપકડ કરવામાં આવી. પરંતુ ભારત એક દેશ છે અને ભારતની નમાલી પ્રજા છે કે જ્યાં નરેન્દ્ર મોદી જાણે છે કે એ પુરીને ડ્રોપ નહીં કરે તો પણ આ પ્રજા કાંઈ કરવાની નથી, પરંતુ એ ભોંય ભૂલે છે. તમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી 2017માં એપ્સ્ટીનના સલાહ સૂચન મુજબ ઇઝરાયલ ગયા હતા. નાચ્યા હશે, ગાયું હશે, ટ્રમ્પભાઈને ખુશ કરવાની કોશિશ કરી હશે અને આ વખતે એ જઈ રહ્યા છે. એ પણ મને લાગે છે હેતુ એક જ છે કે ટ્રમ્પ પેલી એપ્સ્ટીન ફાઇલોમાં ક્યાંક નરેન્દ્ર મોદીનું નામ, એમના ફોટા એ આવે નહીં, એની થોડી કાળજી લઈને નેતન્યાહુ, જે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર છે, એ એમને કંઈક મદદ કરે એવો એમનો કારસો હોય એવી પૂરેપૂરી શક્યતા છે. આમ તો જાહેરાત તો એવી કરે છે કે ઇકોનોમિક, ડિપ્લોમેટિક, સિક્યોરિટી, આ બધી બાબતોમાં જ ને એ બંને દેશો વચ્ચે જરા સંબંધો મજબૂત કરવાના છે. આમ તો સિક્યોરિટી, સાયબર સિક્યોરિટી તો ઇઝરાયલને હવાલે કરી દીધી છે. ડાટા છે ને અમેરિકાની કંપનીઓને આપી દીધો છે. આપણે ત્યાંના એમના મિત્રો જે છે અદાણી અને અંબાણી, એમને ડાટા સેન્ટરો ખોલવા અને અમેરિકન કંપનીઓ સાથે ભાગીદારી કરવા માટે એમણે જેને મોકળાશ કરી દીધી છે. અદાણીનો કેસ અમેરિકાની અદાલતમાં છે અને જો અમેરિકાની અદાલત એ એના રાષ્ટ્રપતિને પણ છોડતી ન હોય તો અદાણીના પ્રકરણમાં રેલો ક્યાં સુધી પહોંચે એ તમે સમજી શકો છો. એટલે ભાઈ ઇઝરાયલ જઈ રહ્યા છે. બંને વચ્ચે સામ્ય પણ છે. તમે જરા ગ્રોકને પૂછશો તો મજા આવશે. બંને મુસ્લિમ દ્રોહી છે, મુસ્લિમ વિરોધી છે. નેતન્યાહુ યહૂદી રાષ્ટ્રના વડાપ્રધાન છે. નરેન્દ્ર મોદી સર્વસમાવેશક સમાજના રાષ્ટ્ર, તમામ ધર્મોને સમાન સ્તરે જોનારા રાષ્ટ્ર, ભારતના બંધારણના એ ચૂંટાયેલા વડાપ્રધાન છે. પણ બહુમતી એમની પાસે પણ નથી પોતાની રીતે, પોતાના પક્ષની રીતે, અને નેતન્યાહુ પાસે પણ નથી. 120 સભ્યોની નેસેટ એટલે કે ઇઝરાયલની જે સંસદ છે એમાં
120 સભ્યોમાંથી માત્ર 24 સભ્યો એ નેતન્યાહુની પાસે છે. ત્યાં ગઠબંધન સરકારો ચાલે છે અને નેતન્યાહુ એ ભ્રષ્ટાચારમાં એટલા લિપ્ત છે કે ત્યાં આગળ એ જજીસ ને પણ અવગણી રહ્યા છે. અને નરેન્દ્ર મોદી એ નેસેટને સંબોધન કરશે એવી એમણે જાહેરાત કરી છે, પણ વિરોધ પક્ષના નેતાએ તો બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી ચીફ જસ્ટિસને સંસદમાં આવવા માટેનું નિમંત્રણ બાકાયદા મળે નહીં ત્યાં સુધી વિરોધ પક્ષના સભ્યો હાજર નહીં રહે. એટલે કે નરેન્દ્ર મોદી માત્ર નેતન્યાહુ અને એમના કટ્ટરવાદી સાથીઓ જે છે યહૂદી પાર્ટીઓના, એ લોકો જ નરેન્દ્ર મોદીને સાંભળવા માટે કદાચ નેસેટમાં હાજર રહે એવું બને. નરેન્દ્ર મોદી મુસ્લિમ દ્રોહી છે એ તો એમણે 2024માં સાબિત કરી દીધું પ્રચારની અંદર, અને એનું ફળ પણ એમને મળી ગયું. 370 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે એવા દાવા કરાતા હતા અને 240 મળી ગઈ, ને એ પણ ચૂંટણી પંચ અને કાવા દાવાથી. બાકી તો એમની બહુમતી એ નહોતી થતી ને વડાપ્રધાન થવાની યોગ્યતા પણ નહોતા ધરાવતા, છતાં આજે પણ એમની પાસે જે બહુમતી છે એ બે કાખ ગોળીઓના ટેકે છે, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના ટેકે એ સરકાર ચલાવી રહ્યા છે. આવ ભાઈ હરખા આપણે બે સરખા, એમ મેં જયારે કહ્યું ત્યારે મારે એ પણ કહેવાનું હતું, તમને યાદ આવવું જોઈએ અગલી બાર ટ્રમ્પ સરકાર. હાઉડી મોદીમાં એમણે છે ને ભારતીયોનું એક ગેધરિંગ કર્યું હતું અને ત્યાં ટ્રમ્પભાઈને ખુશ કરી નાખવા માટે અને એમને વોટ આપવા માટેની એમણે પેલી વાત કરી હતી. અને એમના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાઓ તો જુઠ્ઠાણા ઓકવામાં કે જો વડાપ્રધાન મોદી જુઠ્ઠાણા ઓકતા હોય તો પછી બાકીનાની તો વાત જ શું કરવી. એમના એક રાષ્ટ્રીય પ્રવક્તા કે મોદી આવું કહ્યું નથી, ને તરત જ મને લાગે છે કે સોશિયલ મીડિયામાં પેલું મોદીનું ભાષણ બતાવવામાં અગલી બાર ટ્રમ્પ સરકાર. અહીંયા પણ ગુજરાતમાં પણ કોરોના લાવવા માટે નમસ્તે ટ્રમ્પ કર્યું એમણે, અને એ વખતે ટ્રમ્પભાઈ હારી ગયા. મોદીની કેટલી અપીલ ત્યાં ચાલે એ સમજાઈ ગયું. આ વખતે ઇઝરાયલ જઈ રહ્યા છે ભાઈ, અને ઇઝરાયલમાં મોદીની જેમ જ મુશ્કેલીમાં છે નેતન્યાહુ. એમની સામે ભ્રષ્ટાચાર ના ખટલાઓ, હા તે બધું એમના સભ્યો પણ જે સત્તા મોરચાના સભ્યો છે એ પણ વિખૂટા પડી રહ્યા છે. અને ઓક્ટોબર મહિનામાં નેસેટની ચૂંટણી આવી રહી છે. જો એ પહેલા નેસેટ બરખાસ્ત ન થઈ જાય તો, કારણ કે નેતન્યાહુનું ગઠબંધન ગમે ત્યારે તૂટી જાય એવું છે. એમના ગઠબંધન પાસે અત્યારે માત્ર 61 બેઠકો છે. 61, 120 માંથી 61 બેઠકો છે. અને કટ્ટરવાદી પક્ષો જે છે એ પક્ષોની, એમાં નેતન્યાહુ આમ તો એ જ્યારે ચૂંટાયા ત્યારે એમનો પક્ષ 32 બેઠકોમાં હતો, પણ અત્યારે એમની પાસે 24 બેઠકો છે એમ કે છે. બીજો પક્ષ છે 11 બેઠકો ધરાવે છે, બીજો 7 બેઠકો ધરાવે છે, બીજો 7 બેઠકો ધરાવે છે, બીજો 6 બેઠકો ધરાવે છે, બીજો 4 બેઠકો ધરાવે છે, બીજો 1 બેઠક ધરાવે છે. આ ગઠબંધનની પાસે 64 હતી, પણ એમાં છે ને હવે ઘટતા એમની પાસે 61 બેઠકો રહી છે. એટલે બહુમતી માટેની એક જ બેઠક છે. અને ઓક્ટોબરની ચૂંટણીમાં નેતન્યાહુ નું આ જે ગઠબંધન છે હારી જવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે ભાઈશ્રી એમને ગળે મળીને અગલી બાર નેતન્યાહુ સરકાર એમ કહેતો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. કારણ કે 2000 ને અમારી પાસે જે નેસેટના ઓફિશિયલ આંકડાઓ છે એ આંકડાઓ એમ કે છે કે એમને ત્યાં વોટ અને પ્રપોર્શનેટ વોટથી બેઠકો અપાય છે. એટલે એમના આ ભાઈશ્રીને 11 લાખ વોટ મળ્યા હતા એમની પાર્ટીને, નેતન્યાહુની લિકુડ પાર્ટીને, બેન્જામિન નેતન્યાહુ બીબીને.
બીબી એમનું લાડકું નામ છે. 23.41% વોટ મળ્યા હતા એમને. 11,15,336 અને એ રાજ કરે છે ત્યાં. યહૂદી રાષ્ટ્ર છે. ભારત ની સ્થિતિ કેવી થવાની છે એ તમને અંદાજ આવી જશે. આપણી સાથે જે આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર ગિરીશ જોશી જોડાય છે એ તમને જણાવે છે. તમને ખ્યાલ હશે કે 154 દેશોએ ઇઝરાયલની વિરુદ્ધમાં યુનાઇટેડ નેશન્સની અંદર મત આપ્યો અને આપણે એનાથી અળગા રહ્યા. આપણે ઇઝરાયલ તરફી રહ્યા. આપણે દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની કોશિશ કરીએ છીએ. ઘણી વખતે આપણે ત્યાંના બુદ્ધિના લઠ્ઠ જે લોકો છે એ લોકોને ભાન નથી કે ઇવન જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે પણ આપણે પેલેસ્ટાઇનનો પ્રશ્ન જે હતો એ પેલેસ્ટાઇનનો પ્રશ્ન એ આપણે પેલેસ્ટાઇનના સમર્થક રહ્યા છીએ. ઇઝરાયલ સાથેના સંબંધો સ્થાપવાની બાબતમાં નરસિંહ રાવની સરકારે પહેલ કરેલી અને એ સ્થાપ્યા હતા. પણ આરબ રાષ્ટ્રો સાથેના સંબંધો પણ અને પેલેસ્ટાઇન સાથેના સંબંધો, પેલેસ્ટાઇનને માન્યતા આપવાની બાબતમાં પણ આપણે છે ને બહુ જ સ્પષ્ટ છીએ. અને તમને ખબર છે કે ગાઝા પટ્ટીની અંદર ઇઝરાયલે જે આતંક મચાવ્યો, હજારો લોકોની હત્યા કરી, અને ઇઝરાયલ કોના ખૂંટે નાચે છે તમને ખબર જ છે? અમેરિકાના ખૂંટે. અને ઈરાને હમણાં ઇઝરાયલને ખોખરું કર્યું એ તમને ખ્યાલ હશે. હવે તો અમેરિકાના જે રક્ષણ હેઠળ જે મુસ્લિમ દેશો જીવે છે, કારણ કે એમની પાસે તેલ છે, સંપત્તિ છે, ધનાઢ્ય દેશો છે, પરંતુ એમનામાં નૈતિક તાકાત નથી. મુસ્લિમ રાષ્ટ્રો એ છે જે, એટલે એ અમેરિકાનું લશ્કર એમના ત્યાં છાવણીઓ નાખીને પડ્યું છે અને એમને મદદ કરે છે. પરંતુ ઈરાન જો ત્રાટકે તો એ બધા રાષ્ટ્રો, સાઉદી અરેબિયા કે યુએઈ કે બધાએ કહી દીધું કે ભાઈ અમારી એર સ્પેસ અમે નહીં વાપરવા દઈએ, કારણ કે એમને ખબર છે કે ઈરાન જો એમના ઉપર મારો ચલાવે તો એમનું તો અસ્તિત્વ જ મટી જાય. ઇઝરાયલનું તો મટી જ જવાનું છે. ઈરાન આપણું બહુ જ જૂનું મિત્ર રહ્યું છે, પરંતુ આ ઇઝરાયલ સાથેની ભાઈ સાહેબની જે દોસ્તી છે અથવા એપ્સ્ટેઇન ફાઇલનો જે ડર છે એને કારણે એ ઇઝરાયલ સાથે ઈલું જે રીતે કરી રહ્યા છે એને કારણે આપણને એવું લાગ્યા વિના રહેતું નથી કે ભાઈ ઇઝરાયલ એટલા માટે જઈ રહ્યા છે કે એમને બચવું છે. એઆઈ સમિટમાં જે થયું એ મોદીની બદનામી કરનાર હતું, પણ એઆઈ સમિટ એટલે કે એ ગલગોટિયા યુનિવર્સિટીનું જે થયું, અવ્યવસ્થા જે હતી, હવે તો કોંગ્રેસ પણ મજબૂતાઈથી લડે છે અને વડાપ્રધાનને પોતાને ડર લાગે છે લોકસભાની અંદર, અને વડાપ્રધાન બેફામ રીતે બોલે છે જાહેર સભાઓમાં, સંસદમાં જતા ડરે છે એમ કે છે, રડે છે બિચારા, મને ગાળો દે છે. મને લાગે છે કે આવો કાયર વડાપ્રધાન આ દેશે ક્યારેય જોયો નહોતો. 45 સભ્યો વાળા પક્ષનો વડાપ્રધાન હતો ત્યારે પણ બળુકો હતો. આની પાસે તો 240 સભ્યો છે અને છતાં એની મજબૂરીઓ કોઈક હોવી જોઈએ જેથી એ વોશિંગ્ટન અને જેરુસલેમ એને સલામો ભરે છે. આપણે જોઈએ કે ભાઈ શું ત્યાં ઉકાળીને આવે છે. મને લાગે છે કે વડાપ્રધાન એ દેશનું નાક હોય અને એણે એના સ્વાભિમાનને, દેશના સ્વાભિમાનને એ જાળવવાની જરૂર છે. અમેરિકાથી આપવામાં આવતા આદેશો કે અમેરિકાથી જાહેર થતા ટ્રેડ ડીલ્સ એ એણે છે ને જો સ્વીકારવાના હોય તો હું માનું છું કે એ વડાપ્રધાનની નબળાઈ છે, કાયરતા છે, અને મને લાગે છે કે દુનિયા આખીની અંદર લોકો હવે ઓળખી ગયા છે કે આ ભાઈ 56ની છાતી છે ને હવે સંકોચાઈ ગઈ છે.
અને એ જ વાત એમને ગાંગા કરી રહી છે. अपनी गली में कोई भी शेर होता है, मारे बीजू कहीं नहीं कहूं, अपनी गली में तो कोई भी शेर होता है. ભાઈ છે ને છાતી કાઢીને દુનિયાભરના દેશોના વિશ્વગુરુ થવા નીકળ્યા હતા. હેના વિશ્વગુરુ ભાઈ, હેના વિશ્વગુરુ? આપણે પંડિત જવાહરલાલ નહેરુની જે નીતિ હતી કે ભાઈ તમે છે ને મહાસત્તાઓથી ઇક્વી ડિસ્ટન્સ રાખો. તમે અમેરિકા અને ઇઝરાયલના ખોળામાં બેસી જાઓ અને તમારા જૂના મિત્ર રશિયાને તમે છે દેવાની વાત કરો તો તમે ત્યાંય નથી કરી શકતા, ત્યાંય નથી બોલી શકતા. તમે ચીન આપણે ત્યાં ઘૂસી જાય ત્યાંય બોલી શકતા નથી. આટલો નબળો પ્રાઇમ મિનિસ્ટર મને લાગે છે કે આ દેશે ક્યારેય નહોતો. મેં કહ્યું એમ કે 45 સભ્યો જેની પાસે હતા એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા, ત્યારે પણ આવા નબળા પ્રાઇમ મિનિસ્ટર નહોતા. નહેરુ અને ઇન્દિરા ગાંધીની કે રાજીવ ગાંધીની તો વાત જ ન્યારી હતી. અમે કોંગ્રેસના ટીકાકાર રહ્યા છીએ અમારા પત્રકારત્વમાં, કારણ કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કોંગ્રેસની ટીકા કરવાની સ્વાભાવિક થતી હતી, કારણ જે સત્તામાં હોય એને સવાલો કરાય, એની મર્યાદાઓ છે ને એ બહાર લાવવામાં આવે. આ ભાઈએ તો 10-12 વર્ષથી જે કામગીરી બતાવી છે એ તો એમણે જે વચનો આપ્યા હતા એનાથી તો કંઈક ભળતી જ વાતો એ અમલમાં લાવી રહ્યા છે. આખો દેશ જાણે કે વેચવા કાઢ્યો છે એવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. ને એક બડુકો યુવાન જ કહેવો પડે ને, 54-55 વર્ષનો રાહુલ ગાંધી એ લડે છે અને રાહુલ ગાંધી સંસદમાં જાય છે ત્યારે બોલે છે ત્યારે ભાઈને ડર લાગે છે કે એક્સપોઝ કરી નાખશે, અને એક્સપોઝ કરે છે. એ તો સંસદમાંથી એને કાયમ માટે રવાના કરવા માટેના પણ પેંતરા રચાઈ રહ્યા છે, પણ એમ કરતા તો એને એ પાછો વધારે એક્સપોઝ કરશે, કારણ કે તમારી દુખતી રગો જે છે, દુખતી નસો જે છે એ બરાબર એ પીછાણી ગયો છે કે એબસ્ટેન ફાઇલમાં શું છે. ટ્રેડ ડીલ કેમ જી હુજૂર કરીને સ્વીકારવું પડી રહ્યું છે. આ ખેડૂતો, આ દેશના ખેડૂતોને બરબાદ કરી મૂકવા માટે, ઉદ્યોગોને બરબાદ કરી મૂકવા માટેના સોદાઓ કેમ કરવામાં આવી રહ્યા છે. આ દેશના દાટાને કેમ વેચવામાં આવી રહ્યો છે, અથવા તો અમેરિકાને હવાલે કેમ કરવામાં આવી રહ્યો છે. આ દેશની સાયબર સિક્યોરિટી એ ઇઝરાયલને હવાલે કેમ કરવામાં આવી રહી છે. આ બધા પ્રશ્નો હવે તો ગલીએ ગલીએ પૂછાવાના છે. મોદીને કોઈ પ્રશ્ન કરે એ ગમતું નથી, પણ હવે તો પ્રશ્નો ચોફેર કરવાના છે લોકો, અને એટલા માટે ભાગતા ફરે છે. અને એટલા માટે સંસદમાં જે જવાબો આપવાના હોય એ જવાબો આપવાને બદલે મેરઠની સભામાં જઈને એ કહે છે કોંગ્રેસ તો પહેલે સે નંગી થી. મને લાગે છે તમારા પૂર્વસૂરીઓ કોંગ્રેસમાં હતા. ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર, આરએસએસના સરસંઘચાલક, પહેલા સરસંઘચાલક સંસ્થાપકોમાંના એક, એ આજીવન કોંગ્રેસી હતા, અને તમે કોંગ્રેસને ગાળ દઈ રહ્યા છો, તમારા પૂર્વસૂરીને ગાળ દઈ રહ્યા છો. શેમ ઓન યુ. મને લાગે છે કે એમણે સંતુલન ગુમાવી દીધું છે, અને એટલા માટે જ શોધે છે કે ક્યાં રક્ષણ મળે છે. અને એટલે જ ટ્રમ્પે નહોતા બોલાવ્યા સ્વેરિંગ ઇનમાં, ઇનોગ્યુરલમાં, તો ભાઈ પછીથી પહોંચી ગયા હતા, અને પછી પણ ટ્રમ્પે છે ને જે રીતે અપમાનિત કર્યા હતા એ અપમાન સહન કર્યું. અને ટ્રમ્પે તો પાછું ઓપરેશન સિંદૂર વિશે પણ એને 75મી વખત કહ્યું કે મેં સંઘર્ષ વિરામ કરાવ્યો, અને મોદીમાં જીભ જ નથી કે એમ કે ટ્રમ્પ ભાઈ જુઠ્ઠા છે. રાહુલ ગાંધીએ સંસદમાં એમને ચેલેન્જ કર્યા હતા કે એકવાર તો કહી દો તાકાત હોય તો કે ટ્રમ્પ જુઠ્ઠો છે, એને આવો બોલવાનો અધિકાર નથી. પણ મોદી બોલી શકે એવી સ્થિતિમાં નથી. કદાચ પુરીએ એમને ફસાવેલા છે, અનિલ અંબાણીએ એમને ફસાવેલા છે. એબસ્ટેન ફાઇલોમાંથી શું નીકળશે ખબર નથી. આપણે જ્યારે કંઈ આગળ ઉપર એની પ્રગતિ થશે ત્યારે તમારી સાથે જરૂર વાત કરીશું. પણ એક વાતની શરમ આવે છે કે આ દેશનો વડાપ્રધાન આ રીતે ભાગતો ફરે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો.
અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમે સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.